કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ફા વિદ્યા સંકુલ તાલાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 10 ચેપ્ટર નંબર 12 વિદ્યુતની વાત કરતા હતા. છેલ્લા લેક્ચરની અંદર તો કે વિદ્યુત સ્થિતિમાન વિશે વાત કરી હતી. બરોબર છે. વિદ્યુત સ્થિતિમાન કોને કીધું હતું? તો કે વિદ્યુત સ્થિતિમાનની વાત આવે તો કે કોઈ એક બિંદુ ઉપર એને તો કે ગણી શકાય એવી વાત કરી હતી કે વિદ્યુત સ્થિતિમાનની વાત આવે એટલે તો કે આપણે વીજભાર લેવાનો છે એ કયા પ્રકારનો લેવાનો છે? તો કે એકમ ધન વીજભાર લેવાનો છે. કે એકમ ધન વીજભારને શું કરવાનું હતું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કોના વિરુદ્ધ કાર્ય કરવું પડતું હતું? તો કે એની અંદર જે સ્થિત વિદ્યુત બળ છે એના વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ક્યાંનું? તો કે જે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. બરોબર છે. સૂત્ર પણ તાર્યું હતું. સૂત્ર કંઈક આપણું તો કે એ રીતનું તાર્યું હતું કે વિદ્યુત સ્થિતિમાનને તો કે વિદ્યુત સ્થિતિમાનને આપણે તો કે વી તરીકે લીધું હતું કે એની સંજ્ઞા વી છે. એના માટે તો કે એના માટે કરવું પડતું કાર્ય ના છેદમાં વિદ્યુત ભાર, તો V = W/Q. આવું કંઈક સૂત્ર આપણે મેળવ્યું હતું. જ્યાં W છે તો કે W છે તો કે કરવું પડતું કાર્ય છે ને છેદમાં Q એટલે તો કે વિદ્યુત ભાર છે અને V એટલે તો કે વિદ્યુત સ્થિતિમાન. તો આ રીતનું કંઈક તો કે સૂત્ર બન્યું હતું. સાથે સાથે તો કે વિદ્યુત સ્થિતિમાન V નો એકમ પણ આપણે લખ્યો હતો. એકમમાં શું કીધું હતું કે W એટલે કાર્ય, કાર્યનો એકમ જૂલ, Q એટલે વિદ્યુત ભારનો એકમ કુલમ. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ થતો હતો જૂલ પ્રતિ કુલમ અથવા તો કે જૂલ કુલમ્બ ઇનવર્સ, અથવા કોની યાદમાં? તો કે એલેક્ઝેન્ડ્રા વોલ્ટાની યાદમાં એનો એકમ વોલ્ટ રાખવામાં આવ્યો. બરાબર. વોલ્ટ એટલે શું? તો કે જૂલ પ્રતિ કુલમ. આવી કંઈક વાત આપણે તો કે કરી હતી. એ વાત હતી તો કે વિદ્યુત સ્થિતિમાનની વાત હતી. એટલે તો કે વિદ્યુત સ્થિતિમાન એ જે તે બિંદુ પાસે જે તે બિંદુ આગળ એને ગણવાની વાત આવે. હવે તો કે હવે વાત કરવાની છે આના જેવી જ બીજી એક તો કે ભૌતિક રાશિ કહી શકાય એવી વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. પેલી વાત કરી હતી વિદ્યુત સ્થિતિમાનની કરી હતી. હવે વાત કરવાની છે તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. તો એને વ્યાખ્યાયિત કરવો હોય તો કઈ રીતના કરી શકાય? તો કે એની વ્યાખ્યા હું લખું. કોઈ વિદ્યુત પ્રવાહધારિત વિદ્યુત પરિપથ, રેડી? વિદ્યુત પરિપથ છે પણ કેવો? તો કે વિદ્યુત પ્રવાહધારિત, કે એની અંદરથી વિદ્યુત પ્રવાહ વહે છે. કોઈ વિદ્યુત પ્રવાહધારિત વિદ્યુત પરિપથ ના બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. શું કરવાનું છે? તો કે કોઈ એક વિદ્યુત પરિપથ છે એ તો કે એ વિદ્યુત ભારિત છે, મતલબ વિદ્યુત પ્રવાહ ધારિત છે વિદ્યુત પરિપથ. એના કોઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે તો કે એમ કહી શકાય કે સ્થિતિમાનનો તફાવત એટલે એક બિંદુથી બીજા બિંદુ સુધી એકમ ધન વીજભાર ને
લઈ જવા માટે કરવું પડતું કાર્ય શું છે? તો કે એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી વહન કરાવવા માટે કરવું પડતું કાર્ય. રેડી? તો એને શું કહેવાય? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ફોર એક્ઝામ્પલ, કોઈ એક બિંદુ હું ધારી લઉં, કોઈ એક બિંદુ એ છે, રેડી, અને કોઈ એક બિંદુ બી છે. હવે તો કે હવે આ એક તો કે વાહક તાર છે, આખા પરિપથમાં જોડાયેલો છે, એનો નાનો એવો ટુકડો મેં લીધો. કોઈ બિંદુ એ થી કોઈ બિંદુ બી, ત્યાંથી શું કરાવવાનું છે? તો કે એકમ ધન વીજભારને તો કે વહન કરાવવાનું છે. એથી વહન કરાવીને ક્યાં સુધી લઈ જવાનું છે? તો કે બી સુધી. વહન કરાવવા માટે કંઈક કાર્ય કરવું પડશે, તો કે આ કંઈક કાર્ય કરવું પડશે. એટલે તો કે એ છે એ બિંદુ આગળનું, તો કે એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો કે કોઈ એક બિંદુ આગળનું તો કે વિદ્યુત સ્થિતિમાન હોય. વિદ્યુત સ્થિતિમાનની વાત કરું, રેડી? સમજો, સ્થિતિમાન કોની આગળ? તો કે એ બિંદુ આગળ. કેટલું હોય? તો કે વિદ્યુત સ્થિતિમાન એ બિંદુ આગળ હશે, તો કે વિદ્યુત સ્થિતિમાનને વી વડે દર્શાવાય. કોની આગળ? તો કે એ બિંદુ આગળ. વિદ્યુત સ્થિતિમાન તો કે વિદ્યુત સ્થિતિમાન બી બિંદુ આગળ. એ કેટલું હશે? તો કે વિદ્યુત સ્થિતિમાન બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. એનો તફાવત લેવો હોય તો કે બી બિંદુ આગળનું, આખું લખતો નથી, શોર્ટમાં લખું, સમજાઈ જા. બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો આ થયું એ શું થયું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. બે બિંદુના તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. એટલે તો કે વીબી માઇનસ વીએ, એને આપણે શું કહેશું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જ કહેશું. રેડી? વીબી માઇનસ વીએ કેટલો હોય? તો કે સિમ્પલ વસ્તુ છે, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ધન વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેના જેવું થયું? તો કે વિદ્યુત સ્થિતિમાન જેવું જ થયું. શું થાય? તો કે કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. તો કે તો શું થાય? તો કે વીબી માઇનસ વીએ એટલે મેં શું લીધું? તો કે વી. કરવું પડતું કાર્ય એટલે તો કે ડબલ્યુ. વિદ્યુત ભાર એટલે તો કે ક્યુ. એકનું એક જ સૂત્ર આવ્યું કે નહીં? આમ જોતા તો કે આમ જોતા બે એક જ વસ્તુ થાય. શું? તો કે વિદ્યુત સ્થિતિમાન જ થાય. ઓલો લોકો એક બિંદુ આગળનું હતું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તો કે બે બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનની બાદબાકી. બીજું કંઈ નવું છે જ નહીં, બીજું કંઈ નવું છે નહીં. એટલા માટે તો કે એટલા માટે શું થાય? તો કે V = W/Q. એનો એકમ તો કે જૂલના છેદમાં કુલમ. એને શું કહેશું? તો કે વોલ્ટ કહેશું. શું કહેશું? તો કે વોલ્ટ. ઓકે, તો આ વસ્તુ તે તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત થઈ. હવે તો કે હવે વાત કરીએ તો કે વોલ્ટની વાત કરીએ. ઓકે, વાંધો નહીં. વોલ્ટ એકમની વાત કરીએ. તમને કોઈ તો કે વોલ્ટની વ્યાખ્યા પૂછે, રેડી? વોલ્ટની વ્યાખ્યા પૂછે તો કે તો પણ લખી શકાય. કોની વાત કરીએ? વોલ્ટની. વોલ્ટની વ્યાખ્યા તો કે વોલ્ટની વ્યાખ્યા લખીએ આપણે, રેડી? 1 વોલ્ટની વ્યાખ્યા કોનો કોનો સમાવેશ થાય છે એ તમને ખબર હોવી જોઈએ. સૂત્રમાં કોનો કોનો? એક તો કાર્યનો અને એક તો કે વિદ્યુત ભારનો. એક તો કે કાર્યનો થાય છે અને એક વિદ્યુત ભારનો થાય છે. 1 વોલ્ટની વ્યાખ્યા લખવી, કાર્યના છેદમાં વિદ્યુત ભાર. બેયનો જવાબ તો કે 1 આવવો જોઈએ. તો બેયની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો કે 1 હોવી જોઈએ. તો તમારી વ્યાખ્યા બની ગઈ. શું વ્યાખ્યા બને? તો કે 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી 1 કુલમ. અહીંયા એક વસ્તુ એડ કરવી હોય તો કરી શકાય. શું? તો કે ધન વીજભાર. રેડી? કઈ? કારણ કે વાત કરવાની છે ધન વીજભારની જ કરશું.
એક કુલમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું હોવું જોઈએ? 1 જૂલ હોય તો તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કેટલો હશે? તો કે 1 વોલ્ટ હશે. રેડી? 1 વોલ્ટની વ્યાખ્યા થઈ ગઈ. શું? તો કે સિમ્પલ વસ્તુ છે. કેટલું? તો કે 1 વોલ્ટ બરાબર તો કે 1 જૂલ કાર્ય ના છેદમાં 1 કુલંબ વિદ્યુત ભાર. તો શું થાય? તો કે 1 વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલંબ. રેડી? સૂત્ર કયું યાદ રાખવાનું છે? તો કે સૂત્ર આ યાદ રાખવાનું છે, V = W/Q. આમાં તો કે આની મદદથી MCQ કે દાખલા ગણવાના આવશે. એ કઈ રીતના કરશો? તો કે આ 3નો સંબંધ છે એવો, તો કે એવું તમને રકમમાં આપેલું હોય, 3માંથી 2ની વસ્તુ આપેલી હોય, એક વસ્તુ ફાઇન્ડ કરવાની હોય. જે ફાઇન્ડ કરવાની છે એને તો કે સૂત્રનો કરતા બનાવી દેવાનું. આમાંથી હજી સૂત્ર તો કે અલગ બનાવવો હોય તો બનાવી શકાય. W ને કરતા બનાવીએ. W = શું થાય? V × Q થશે. Q ને સૂત્રનો કરતા બનાવીએ તો કે W/V થશે. અને V ને સૂત્રનો કરતા તો બનાવી દીધો. રેડી? એક સૂત્રમાંથી તો કે 3 સૂત્ર બનાવી શકાય. જેની પણ કિંમત આપેલી હોય એને તો કે એને કિંમત મૂકવાની આવશે, અને જેની કિંમત શોધવાની છે એને સૂત્રનો કરતા બનાવી દેવાનો. એટલે તમારો દાખલો છે કેવો થઈ જાય? તો કે કમ્પ્લીટ થઈ જાય. રેડી? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે વસ્તુ તો કે સેમ જ છે. વિદ્યુત સ્થિતિમાન કોઈ એક બિંદુ માટેનું તો કે કોઈ એક બિંદુ માટેનું લેતા હતા, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે 2 બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનની બાદબાકી. રેડી? એક્ઝામ્પલ તરીકે આપણે જોયું હતું કે કોઈ બી બિંદુ આગળ તો કે જે વિદ્યુત સ્થિતિમાન હોય માઇનસ તો કે કોઈ એક એ બિંદુ આગળ તો કે વિદ્યુત સ્થિતિમાન હોય, એ બેની બાદબાકી એટલે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સૂત્ર તો કે V = W/Q. એકમ તો કે જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમને શું કહેવાય? વોલ્ટ કહેવાય. વોલ્ટ કોની યાદમાં? તો કે એલેક્ઝેન્ડ્રા વોલ્ટાની યાદમાં એ એકમ આપવામાં આવ્યો. 1 વોલ્ટની વ્યાખ્યા તો કે 1 વોલ્ટની વ્યાખ્યા છે એનો મતલબ એવો થાય કે 1 કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવું હોય તો એના માટે કંઈક કાર્ય કરવું પડે. એ કેટલું કરવાનું? તો કે 1 જૂલ કાર્ય કરો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો કે 1 વોલ્ટ થશે. રેડી? આ વાત થઈ તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત થઈ. કંઈ જ લાંબો ફરક છે નહીં. પેલું હતું 1 તો કે એક બિંદુ માટેનું હતું, અને બીજું હતું એ તો કે 2 બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત છે. બરોબર? તો આ તમને વિદ્યુત સ્થિતિમાન પૂછે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછે. સૂત્ર બેયનું તો કે એક જ થવાનું છે, એટલે એ વસ્તુની ટેન્શન લેવાની નથી. પણ બધી તમે રાશિ ભણો છો એ તો કે એ એકમ એના ખાસ ધ્યાન રાખવાના. એકમ અને સૂત્ર શું કામ? તો કે 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય. તમને કોઈ પૂછી લે કે વિદ્યુત પ્રવાહનો એકમ, તો તમને ફટ દેખીને ખબર હોવી જોઈએ કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થાય. રેડી? વિદ્યુત ભારનો એકમ તો કે કુલંબ થાય. વિદ્યુત સ્થિતિમાન અથવા તો એનો તફાવતનો એકમ તો કે વોલ્ટ થાય. વોલ્ટને જૂલ પ્રતિ કુલંબ પણ કહેવાય. આ બધી વસ્તુ નાની નાની વસ્તુ 1 માર્ક્સની છે એ તમને તો કે ક્લિયરલી કમ્પ્લીટલી યાદ હોવી જોઈએ. બરોબર છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈ લો, એક વખત નજર ફેરવી લો, અને ખાસ સૂત્ર છે એ તો કે ધ્યાનમાં રાખવાનું છે. તો આ વાત થઈ તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત થઈ. સૂત્ર તમને તો કે યાદ હોવું જોઈએ. V = W/Q. હવે તો આગળ વાત કરી હતી એ પ્રમાણે આને લગતા આ સૂત્રને લગતા દાખલા હોય, MCQ હોય, પૂછાઈ શકે એમ એવી શક્યતા હોય.
સાથે સાથે તો કે ગણતા જાઉં, જેથી કરીને સૂત્ર પણ એનો ઉપયોગ કરતા પણ આવડી જાય અને દાખલો પણ ગણાઈ જાય, બે વસ્તુ એકસાથે થઈ જાય અને ભૂલાય પણ નહીં. છેલ્લે દાખલા ગણવાનું રાખશું તો કે તો આગળના સૂત્ર ભૂલાઈ જાય. રેડી? સૂત્ર તો કે સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર હું પહેલાં તમને અહીં લખ દઉં, V = W/Q. આની મદદથી તો કે દાખલા ગણવાના છે. રેડી? ઓકે, જોઈએ. રકમ હું લખું, 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા, સમજો, 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વીજભારને કેટલી ઉર્જા આપે છે? કેટલી ઉર્જા આપે છે? ઓકે. હવે પેલા સૂત્ર તો કે દેખાય છે. રકમ વાંચી અને જે કિંમત આપી દીધી છે એ કિંમતને તો કે પહેલાં લખી નાખવાની. 6 વોલ્ટની બેટરી એટલે તો કે વોલ્ટેજ આપી દીધા, વિદ્યુત સ્થિતિમાન V આપી દીધું. કેટલું છે? તો કે 6 વોલ્ટ. બરાબર. તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ યાની કે વિદ્યુત ભાર આપી દીધો Q. કેટલું આપ્યું? તો કે 1 કુલમ. વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે? ઉર્જા આપે એનો મતલબ તો કે ઉર્જા એક પ્રકારનું શું થાય? તો કે કાર્ય જ થાય. તો ગોતવાનું છે તો કે W ગોતવાનું છે. રેડી? પહેલાં તો કે રકમ આપેલી છે એને તો કે લખી નાખીએ. કઈ કિંમત આપેલી છે? તો કે V આપેલું છે, Q આપેલું છે, W ફાઇન્ડ કરવાનું છે. આ ત્રણેય સંબંધ હોય એવું સૂત્ર તો કે અહીંયા સામું દેખાય. લખીએ સૂત્ર, V = તો કે W/Q. ઓકે. ગોતવાનું શું છે? તો કે W ગોતવાનું છે. W ને સૂત્રનો કરતા બનાવું. Q છેદમાં છે, અહીંયા કેમ આવશે? અંશમાં આવશે. W = V × Q. V ની કિંમત તો કે 6 વોલ્ટ, Q ની કિંમત તો કે 1 કુલમ, 6 × 6. કાર્ય યાની કે ઉર્જા છે, કાર્ય છે, તો એનું એકમ શું થાય? તો કે જૂલ. એકમ લખવાનો ભૂલવાનો નહીં. તો કેટલી ઉર્જા આપવી પડતી હશે? 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વીજભારને કેટલી ઉર્જા આપતું હશે? તો કે 6 જૂલ ઉર્જા આપતું હશે. કેટલી ઉર્જા આપતું હશે? તો કે 6 જૂલ. ઓકે, બીજો દાખલો જોઈએ. વીસ કુલંબ વીજભારને બેટરીના એક ધ્રુવથી બીજા ધ્રુવ પર લઈ જવા માટે, એક ધ્રુવથી બીજા ધ્રુવ પર લઈ જવા માટે, ધ્રુવ એટલે શું? તો કે છેડો, ધન, બેટરીનો ધન છેડો અને બેટરીનો ઋણ છેડો પરિપથમાં તો કે જોડાયેલો છે. એના તો કે એક છેડાથી બીજા છેડા સુધી તો કે 20 કુલમ વીજભારને લઈ જવા માટે 240 જૂલ કાર્ય કરવું પડે. કેટલું કાર્ય કરવું પડે છે? તો કે 240 જૂલ કાર્ય કરવું પડે. તો બેટરીના વોલ્ટેજ ગણો. તો બેટરીના વોલ્ટેજ ગણો. રેડી? રકમ આપી દીધી. સૌથી પહેલાં કામ આપણે શું કરશું? તો કે રકમમાં જે વસ્તુ આપેલી છે એ લખી લેશું. કઈ વસ્તુ આપેલી છે? 20 કુલમ વિદ્યુત ભાર.
વિદ્યુત ભાર બોલે તો ક્યુ કેટલું આપી દીધું તો કે 20 કુલમ. બેટરીના એક છેડા બીજા છેડા સુધી લઈ જવા માટે 240 જૂલ કાર્ય કરવું પડે. કાર્યની કિંમત આપી દીધી, કેટલી આપી તો કે W બરાબર 240 જૂલ. તો બેટરીના વોલ્ટેજ ગણો. વોલ્ટેજ એટલે તો કે V ફાઇન્ડ કરવાનું છે. રેડી? Q આપી દીધું, W આપી દીધું, V ગોતવાનું છે. સૂત્ર તો કે તમને ખબર છે, કયું સૂત્ર છે? V = W/Q. ડાયરેક્ટ કિંમત મુકાશે, V ગોતવાનો છે. W ની કિંમત શું થાય તો કે 240 જૂલ. Q ની કિંમત 20 કુલમ. ઓકે, મીંડું ગયા. 12 2 24. કેટલા જવાબ આવ્યા? 12 જૂલ પ્રતિ કુલમ. અથવા તો જૂલ પ્રતિ કુલમને બીજા એકમમાં લખવો હોય તો કે તો વોલ્ટ લખી શકાય. રેડી? ભૂલાય નહીં. એકમ લખવાનું ભૂલવાનું નહીં. ક્યારે એકમ તો કે લખવાનો ફરજિયાત. શું કર્યું તો કે 20 કુલમ એટલે Q આપી દીધો, 240 જૂલ કાર્ય એટલે W આપી દીધું. બેટરીનો વોલ્ટેજ ગણવાનો છે એટલે V ફાઇન્ડ કરવાનો છે. V = W/Q. W ની કિંમત મૂકી, Q ની કિંમત મૂકી, ભાગાકાર કર્યો તો કેટલું મળ્યું? 12 વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ. રેડી? એના પછી ઓકે, અહીંયા જ લખું. ત્રીજો દાખલો. 3 કુલમ વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 15 જૂલ કાર્ય કરવું પડે. 15 જૂલ કાર્ય કરવું પડે તો તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. મતલબ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો છે. રેડી? જે વસ્તુ આપેલી છે એ તો કે એ વસ્તુ પહેલાં લખી નાખીએ. હિન્ટ આપી દઉં, આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. જે વસ્તુ આપેલી છે એ લખી નાખીએ. પહેલાં 3 કુલમ વિદ્યુત ભાર બોલે તો Q કેટલા આપ્યા તો કે 3 કુલમ. બિંદુ સુધી લઈ જવા માટે 15 જૂલ કાર્ય આપી દીધું. કાર્ય બોલે તો W કેટલા છે તો કે 15 જૂલ. ગોતવાનું શું છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની સંજ્ઞા તો કે V ગોતવાની છે. હવે તો કે નજર સામે છે. શું કરવાનું તો કે સૂત્ર મૂકવાનું. કયું સૂત્ર તો એ પણ ખબર છે. કયું સૂત્ર મૂકશું તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = W/Q. રેડી? આની અંદર કિંમત મૂકી દેજો. જવાબ આવે એ તો કે વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ લખવાનું ભૂલવાનું નહીં. રેડી? તો તમને સૂત્ર યાદ હોવું જોઈએ. આ રીતના નાના પ્રશ્નો છે તો કે આ રીતના નાના પ્રશ્નો છે એ પૂછી શકાય. આ રીતના નાના પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકાય એક માર્ક્સમાં. પણ તમને તો કે ટાઈમે યાદ આવવું જોઈએ તમને કે કઈ કિંમત આપેલી છે અને કઈ કિંમત ગોતવાની છે. એના આધારે તમારે સૂત્ર મૂકવાનું. અહીંયા તમે I = Q/T મૂકો તો ક્યારે ભેગું થાય નહીં. તમને આ સૂત્ર મગજમાં હોય કે આ સૂત્ર મને યાદ છે તો આમાં એકેયની કિંમત છે જ ને. હા, એક Qની કિંમત છે, આ બેયની તો કે કિંમત નથી. એટલા માટે કઈ જગ્યાએ Q સૂત્ર મૂકવું એ વસ્તુ ખાસ યાદ હોવી જોઈએ. અને એ વસ્તુ યાદ ક્યારે હોય તો કે જે વસ્તુ આપેલી છે એની સંજ્ઞા યાદ હોય તો. રેડી?
જે વસ્તુ આપેલી છે એ પહેલાં તો કે લખી નાખવાની, પછી એ તો કે એનો સંબંધ દર્શાવતું સૂત્ર ગોતવાનું. એટલે આ 3 વસ્તુ આપેલી છે ક્યુ, ડબલ્યુ અને વી. તો યાદ કરવાનું કે આ ત્રણેય આવતું હોય એવું સૂત્ર કયું છે. તો આ તમને મગજમાં આવે તો કે ન જ આવે. શું કામ? તો કે ક્યુ એક આવે, ડબલ્યુ ને વી તો ક્યાંય દેખાતા નથી. તો આ સૂત્ર હોય. ક્યુ પણ છે, ડબલ્યુ પણ છે ને વી પણ છે. એટલે સૂત્ર ખાસ તો કે યાદ હોવા જોઈએ. સૂત્ર યાદ હોય એટલે ગમે એવો દાખલો હોય, દાખલામાં તો કંઈ MCQ હોય કે દાખલો હોય, કોઈ પણ વસ્તુ હોય, સૂત્ર યાદ હોય એટલે તો કે ઇઝી તમે ગણી શકો. બરાબર. તો આ વાત થઈ તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત થઈ, અને સાથે સાથે તો કે વિદ્યુત સ્થિતિમાનની વાત થઈ. આને લગતા તો કે આને લગતા સ્વાધ્યાયમાં કે MCQમાં પણ જેટલા તો કે 3 દાખલા જેવું મને લાગ્યું. બરાબર. એટલા માટે તો કે સાથે સાથે જ કરાવી દીધા, જેથી કરીને સૂત્રનો ઉપયોગ કઈ રીતના કરવો એ તો કે ખ્યાલ આવે. હવે પછી વાત કરવાની થશે તો કે વિદ્યુત પરિપથની વાત કરવાની થશે. પરિપથનું જોડાણ કઈ રીતના હોય, એમાં તો કે એમાં જોડાતી વસ્તુઓ છે એને તો કે સાંકેતિક સ્વરૂપે લખવી હોય તો કઈ રીતના લખી શકાય, એ પરિપથની આકૃતિ દોરવી હોય તો કઈ રીતના દોરી શકાય, એ બધીની વાત કરશું. તો કે બધીની વાત કરશું, પણ એ તો કે નેક્સ્ટ ટાઈમ. આજ પૂરતી તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ દાખલો હોમવર્કમાં આપેલો છે એ તો કે કમ્પ્લીટ કરવાનું છે, બીજું કંઈ કરવાનું જ નથી. એકમ ખાસ લખજો. રેડી. આના જેવો જ દાખલો છે. તમને ક્યાંય તો કે તમને ક્યાંય આગળ સ્વાધ્યાયમાં કે ક્યાંય આ સૂત્રને લગતા દાખલા હોય દેખાય તો કે તો ગણી નાખવાના. બરાબર. સૂત્રનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઓકે.